સદભક્તિ બાલમ નિજ ભક્ત પાલમ કામાદિકાલમ માતિ માલમ સતામ રસાલમ સર સૈકશાલમ વંદે વિશુદ્ધમ હરે કૃષ્ણં મીશં વંદુ સહજાનંદરસરૂપ અનુપમ સારને રે લોલ વંદુ લોલ જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ જેને હલો બંધ રે ભવ પારને રે લોલ સમરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામને રે લોલ સમરો પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામને રે લોલ જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામને રે લોલ જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામને રે લોલ જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ લહે રે લોલ હે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ લહે રે લોલ જેને શેષ સહસ્ત્ર મુખ ગાય નિગમને તી કહે રે લોલ જેને શેષ સહસ્ત્ર મુખ ગાય નિગમને
ગમનેથી કહે રે લોલ વર્ણવું સુંદર રૂપયનુપમ જુગલ ચરણે નમી રે લોલ વર્ણવું સુંદર રૂપાયનુપમ જુગલ ચરણે નમી રે લોલ નખ શિખ પ્રેમ સખી નાનાથ રહો ઉરમારમી રે લોલ નખ શિખ પ્રેમ સખી નાનાથ રહો ઉરમારમી રે લોલ વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સારને લો. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી બાલકૃષ્ણલાલની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી વાઘેશ્વરી માતની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી પવન સુત હનુમાનની જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ.
વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ શ્રી કૃષ્ણાય વયમ નમઃ શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય વંદનીય દર્શનીય સંત શિરોમણી એવા હરિપ્રસાદ સ્વામી શ્રી, આ મંદિર ટેલફોડ મંદિર જે છે એના નવયુવાન જોશીલા હોશીલા સંત એવા સ્વામી નિર્લેપ સ્વરૂપદાસજી સ્વામી, સૂર્યપ્રકાશ સ્વામી, ટેલફોડ સ્વામિનારાયણ મંદિર એના સર્વે ટ્રસ્ટી મિત્રો, આજના આ પ્રસંગના કથા પ્રસંગના મુખ્ય યજમાન શ્રી, જેમાં સ્વામિનારાયણ યુવક મંડળ ટેલફોડ કથાના મુખ્ય યજમાનશ્રીઓ છે, કથાના સહયજમાન પરમ ભક્તરાજ ભાઈ શ્રી નારાયણભાઈ કાનજીભાઈ દુદાત, પરમ ભગવદીય વિનોદભાઈ ગીતાબેન દુધાત, સુપુત્રો કોમલ કેયુર, પરમ ભગવદીય જગદીશભાઈ રશ્મિબેન દુધાત, મિરાજ હિતેન, પરમ ભક્તરાજ ડોક્ટર દિલીપભાઈ ભાવિશાબેન દુધાત, પ્રિયા પ્રીત અને અખંડ સૌભાગ્યવતી રીનાબેન ત્રિભુવન ધાનાણી, ટીના અને મિલન કથાનો આ સહયજમાન પરિવાર છે. ભોજનદાતા પરિવારો છે, કેટલાક સહયોગી યજમાનશ્રીઓ છે. દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ છે. કથામાં ઉપસ્થિત કથા શ્રવણ કરવા માટે આવેલા સર્વે ભાવિક ભક્તો ભાઈઓ બહેનોને સર્વને ભાવથી જય સ્વામિનારાયણ. લાગે છે કે અડધા સુધી મારો અવાજ પહોંચ્યો છે અને અડધા સુધી નથી પહોંચ્યો. જય સ્વામિનારાયણ. ઘણાય જન્મના સુકૃત જ્યારે ભેગા થાય છે ત્યારે ભાગવતજીની કથાના શ્રવણનો શુભ અવસર પ્રાપ્ત થાય છે. ટેલફોડ સ્વામિનારાયણ મંદિર હમણાં છેલ્લા 2 વર્ષથી કથાનું આયોજન કરે છે. આ વર્ષે પણ જ્યારે કથાનું આયોજન કર્યું ત્યારે મને ઇન્ડિયા પૂછવામાં આવ્યું કે સ્વામી, અમને ટાઈમ ફાળવો છો કે નથી ફાળવતા? કોરોનાના કેસ ચાલુ હતા, આવવાનું કંઈ નક્કી નહોતું. પણ જેવું આવવાનું નક્કી થયું એટલે રમેશભાઈએ મારી પાસે આ તારીખ લઈને બુક કરાવ્યું હતું. લેકિન કથાના યજમાન કોણ છે, કોને બનાવવા કોઈ પ્લાન નહોતો. માત્ર સત્સંગના અભ્યુદય અર્થે, સત્સંગ પ્રચારાર્થે કથાનું આયોજન કરવું આવું નક્કી કરેલ. લેકિન
ભાગ્ય હોય ને એને પ્રાપ્ત થાય. ભાગ્ય વિના લાભ મળવો બહુ મુશ્કેલ છે. ભાગ્યમાં ભગવાનનો રાજીપો જ્યારે મળે છે ત્યારે જ સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એ સિવાય ન મળે. તો 2-3 વખત રમેશભાઈ એમના ટ્રસ્ટી મિત્રો સાથે વાત થતા, સ્વામી યજમાનોનું ચાલે છે, અમારા આજ મંદિરની પાડોશમાં રહેતા ભક્તરાજ ભાઈ શ્રી નારાયણભાઈ કાનજીભાઈ દુધાત, એમના ઘરેથી બા થોડા સમય પહેલા જ ભગવાનના ધામના નિવાસી થયા છે. સ્વામી આ પરિવાર યજમાન થાય તો સોનામાં સુગંધ ભળે. ભાઈ શ્રી જગદીશભાઈ છે, દિલીપભાઈ છે, વિનોદભાઈ છે, ઓળખું છું બધાયને, પણ દિલથી દિલનો જે ટચ થવું જોઈએ જેટલા નજીક એટલો હું હજુ એમની નજીક નથી આવ્યો. પણ મારી નજીક ત્રિભુવનભાઈ છે, એટલે ત્રિભુવનભાઈ સાથે જો હું વાત કરું તો સોનામાં સુગંધ ભળે એવું છે. ભક્તો, બા મારી કથાના બહુ રસિક હતા. જ્યાં બી કથા હોય ત્યાં દીકરીને એમ કે સ્વામીની કથા હોય તો મને કહેજે, હું આવીશ સાંભળવા માટે. ભગવાનના ખૂબ સારા ભક્ત હતા. જ્યારે પણ જ્યાં મળ્યા હોય ત્યાં દીકરાઓ માટેના આશીર્વાદ માંગે ને એમ કે સ્વામી એ બાજુ આવો ત્યારે અમારા ઘરે પધારજો ને અમારા દીકરાઓ માટે પ્રાર્થના કરજો. તો એવા મુક્તાત્મા ભગવાનના મોટા ભક્તના નિમિત્તે જો કથાનું આયોજન થાય ને પરિવાર બાજુમાં રહે તો બહુ સરસ લાભ મળે એવો છે. ત્રિભુવનભાઈએ વિનોદભાઈ, જગદીશભાઈ, દિલીપભાઈ સાથે વાત કરી, બાપા સાથે વાત કરી અને બધા દીકરાઓ એગ્રી થયા અને કથાનું સહયજમાન પદ એમણે સ્વીકાર્યું. આજ ત્રણેય ભાઈ બા જ્યાં હશે ને ત્યાં બહુ રાજી થતા હશે કે અમારા દીકરાઓએ અમારી પાછળ આવું સરસ સેવાનું ભગવત ચરિત્ર કથામૃતનું એક આયોજન કર્યું છે. બહુ રાજી થતા હશે. આશીર્વાદ માગવાથી નથી મળતા. કાગળ અને પેન હોય તો લખી રાખજો. આશીર્વાદ આપો, માગવાથી આશીર્વાદ મળે. આશીર્વાદ લાયકાત ઉપર મળે છે. જ્યારે વ્યક્તિ આવીને પગમાં માથું મૂકીને એમ કે આશીર્વાદ આપજો સ્વામી, આશીર્વાદ આપજો, ત્યારે લોક વ્યવહારે અમે પણ માથે હાથ મૂકીને એમ કહીએ કે જ્યાં ભગવાન સારું કરશે. પણ અમને ખબર હોય કે આની માથે હાથ મૂકીશું ને તો અમારા હાથ કાળા થાહે. એવો કાળા કર્મ કરનારો છે, પણ છતાંય પાસે આવ્યો હોય એટલે એમ કહીએ કે જા ભગવાન સારું કરશે. પણ એ આશીર્વાદ ન કહેવાય, એ આશ્વાસન કહેવાય. આશીર્વાદ એનું નામ કહેવાય કે જ્યારે આપણી લાયકાત હોય, આપણો સદવ્યવહાર હોય, સત્સંગની બાંધેલી મર્યાદામાં આપણું જીવન જીવાતું હોય, ટ્રેક ઉપર આપણી ગાડી ચાલી જતી હોય, ત્યારે કોઈ વ્યક્તિ આપણું જીવન જોવે ને, ભલે સંબંધી ન હોય, ભલે સંતની સાથે ઓળખાણ ન હોય, પણ એ સંતનું હૈયું રાજી થાય, આપણા માત પિતા રાજી થાય, આપણા સંબંધીજનો રાજી થાય, કારણ કે લાયકાત છે. અને લાયકાત એ જ છે મોટામાં મોટી કે હિન્દુ સંસ્કૃતિની બાંધેલી મર્યાદામાં જીવન જીવીએ, શાસ્ત્રોએ બતાવેલા રસ્તે ચાલીએ અને ક્યારેય કોઈ ઈશ્વરે બાંધેલા કાનૂનોનું ભંગ ન કરીએ, નિયમ ન તોડીએ, તો ભગવાનના મુક્તાત્માઓ ભક્તો હોય એની પર સહેજે રાજી થતા હોય. એમ નારાયણભાઈ એમના દીકરાઓએ, આ સત્સંગ મંડળ છે એના યુવક મિત્રોએ જે કથાનું આયોજન કર્યું છે
આકાશ માર્ગે દેવતાઓ આવી અને તમને બધાયને પુષ્પવૃષ્ટિથી વધાવતા હશે એવું તમે સારામાં સારું કાર્ય કર્યું છે. કરોડો રૂપિયા ખર્ચો ને છતાંય જે સુખ ન મળે એ સહેજે ભગવાનનું ભજન કરશું ને કરાવશું એવો આનંદ આવશે. તમને એમ લાગશે કે જગત તરી ગયા, આપણે સંસાર સાગર તરી ગયા એવું તમને મહેસૂસ થશે. ભક્તો, ભાગવતજીની કથા છે. યજમાનોને શુભેચ્છા શુભકામના છે. આવનાર શ્રોતાજનોને વંદન છે. સંતોના ચરણોમાં વંદન કરી ભાગવતજીની કથાના મહાત્મ્યમાં પ્રવેશ કરવું છે. સમય બહુ થોડો છે મારી પાસે, કારણ કે એક તો ઇન્ડિયામાં કથા હોય તો 2 ટાઈમ કથા ચાલતી હોય, સવારે 3 કલાક અને સાંજે 3 કલાક. અહીંયા 1 ટાઈમ કથા ચાલે, એમાંય કાતર મુકાઈ ગઈ. સ્વામી 7:30 થાય ને એટલો પૂરું કરી દેજો. ભલે, હા, કુકડો બોલે ત્યારે હવાર, તમે જ્યારે કહેશો ત્યારે સ્ટોપ કરી દઈશ. લેકિન એક વાત છે, હરિ કથા એનો અમૃત એવું છે કે પાન કર્યા કરો, શ્રવણ કર્યા કરો એવું છે. એટલી તમને હું ગેરંટી આપું છું કે 7 દાડા સુધી તમને કંટાળો નહીં આવવા દઉં, એટલી હું મારા તરફથી તમને ગેરંટી આપું છું. એવું તમને ફીલ થશે કે ચાલો બાજુમાં જ છે, કામ પડતા મૂકી અને આપણે કથામાં જઈ આવીએ, થોડુંક સાંભળી આવીએ, એવું તમને ફીલ થશે. વર્ષોથી હિન્દુ સનાતન સંસ્કૃતિમાં રામાયણ છે, ભાગવત છે, ગીતા છે, વેદો છે, ઉપનિષદો છે, પુરાણો વંચાતા આવ્યા છે. પણ માની એ લીધું કે વાંચીએ એટલે કલ્યાણ થઈ ગયું, એવું માની લીધું, સાંભળી નાખ્યું. ભાગવત તો ઘણી વાર સાંભળી નાખ્યું, સાંભળીને નાખી દીધું એ જ પ્રોબ્લેમ છે. સાંભળીને રાખ્યું જો હોત તો બેડો પાર થઈ જાત. સાંભળી નાખ્યું, નાખી દઈએ છે. તમને પાથી પાડીને તેલ નાખી આપીશ. તમને એમ લાગશે કે આ નાખવા જેવું નથી, આ રાખવા જેવું છે. તમને એવું મહેસૂસ થશે. હિન્દુ સનાતન સંસ્કૃતિના શાસ્ત્રોએ મારા ને તમારા જીવનનું ઘડતર કર્યું છે. મને ને તમને જીવનનો સાચો પથ બતાવ્યો છે. મને ને તમને આ સંસારમાં સુખ મળે, શાંતિ મળે અને શરીર છૂટે તેથી પરમ સુખની પ્રાપ્તિ થાય, આવી વાતો શાસ્ત્રોએ કરી છે. લેકિન પૈસા લઈને સુખને મેળવવા નીકળ્યા છે. ડોલરના બંડલો લઈ અને જીવનના આનંદ માણવા માટે નીકળ્યા છીએ. લેકિન સુરપુર નરપુર નાગપુર ये 3 में सुख नाही, का सुख हरि के चरण में और का संतन के माही. આ પૃથ્વીથી બહાર નીકળીને ચંદ્ર સુધી યાનમાં બેસીને માણસ જઈ આવ્યો, પણ ક્યાંય સુખ અને શાંતિ ન મળી. સત્સંગમાં જઈને ઘડીક આંખ બંધ કરીને બેઠો અને ઘડીક પોતાના આત્માના તરફ દ્રષ્ટિ રાખીને ઈશ્વરનું ચિંતન મનન કર્યું ને, ત્યાં એને એમ લાગ્યું કે હાશ, બહુ મજા આવી, બહુ આનંદ થયો. મારી તમારી આસપાસ સુખ છે, લેકિન સુખને ગોતવા માટે થઈને આપણે વસ્તુઓની બહાર શોધી રહ્યા છે. સુખ આપણી ભીતર છે. ભાગતા મનને આરામ આપી આંખો બંધ કરીને ક્યારેય ચેક કર્યું છે? બાહ્ય દ્રષ્ટિથી દોડતા મનને વિરામ આપીને અંતરદ્રષ્ટિ કરીને ક્યારેય મૂર્તિ સામે જોયું છે? એક વાર એ અનુભવ તો કરો, પછી તમને એમ લાગશે કે ઓહો, સંસારમાં ખોટો ભાગી રહ્યો છે, સુખ તો મારી ભીતર પડ્યું છે, આસપાસ સુખ છે. ભક્તો, એ સુખને મેળવવા માટે આપણે 6 દાડાની યાત્રામાં જોડાવાના છીએ. અને 6 દાડા સુધી મેં
મેં મારા જીવનનો તપાસ મારે કરવાનો, તમારા જીવનનો તપાસ તમારે કરવાનો. કથા બધાયને કહેશે, સાધુને કહેશે, બ્રાહ્મણને કહેશે, સત્સંગીને કહેશે, બિન સત્સંગીને કહેશે, કથા બધાયને કહેશે. સંસારમાં કોઈ પૂર્ણ નથી, અને જે દિવસે વ્યક્તિ પૂર્ણ બની જાય છે તે દિવસે શાસ્ત્રો વંચાતા બંધ થઈ જાય છે. પૂર્ણ ન બનશો. હંમેશા તરસ અને ભૂખ લાગેલી હશે તો ખાવાનું મન થશે. એમાં શાસ્ત્રના જ્ઞાનથી ક્યારે પૂર્ણ ન બની જાઓ, અપૂર્ણ રહેજો. અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે હરિ કથામૃતનું પાન કરશો ને, તમને એમ લાગશે કે મારો ફેરો સફળ થયો છે. આનંદ થશે કે જીવન મળ્યું, ભારત જેવી સંસ્કૃતિ મળી, આવા શાસ્ત્રો મળ્યા, આવા ઈશ્વર મળ્યા, આવા સંતો મળ્યા, મારે કઈ વાતની કચાશ રહી. નહીં તો એવા પણ મેં સાંભળ્યા છે, હે ભગવાન મારી દોરી ખેંચી લે, કંટાળી ગયો, થાકી ગયો છે. ઘરમાં મર્સિડીઝ ગાડી છે, ટેસ્લા ગાડી છે, ડાઇનિંગ ટેબલ છે, પીઝા, બર્ગર, ટાકો, કેસેડિયા, લઝાનિયા ખાય છે તું. વાંધો કઈ વાતનો છે? તું એમ કહી રહ્યો હે ભગવાન મારી દોરી ખેંચી લે. છોકરા સારા છે, બૈરું સારું છે, સાસુ સસરા છે, હાળા છે, સંબંધી છે, મિત્રો છે, પાડોશી સારા, છતાંય કઈ વાતનો કંટાળો છે તને મારી દોરી ખેંચી લે? કંઈક એવું ખૂટે છે જે પૂર્ણ સુખનો અનુભવ થતો નથી. અને પૂર્ણ સુખનો અનુભવ પૈસામાં નથી, પૂર્ણ સુખનો અનુભવ પરમાત્માના શ્રી ચરણોમાં છે. પૂર્ણ સુખની અનુભૂતિ જો કરવી હોય ને તો પરમાત્માના શ્રી ચરણમાં શરણાગતિ સ્વીકારી, મન લગાડી, અને જેનું જે આરાધ્ય સ્વરૂપ હોય એમાં છે તો મન લગાડીને ભક્તિ કરશો. ટ્રાય તો કરો. વગર પૈસાની સલાહ છે. કોઈ ચાર્જ છે આનો? કોઈ ચાર્જ નથી. એકવાર ટ્રાય કરજો, પછી જોજો તમને મૂકવાનું મન નહીં થાય. તો ભક્તો, ભાગવતજીની કથા મહાત્મ્યથી લઈ પ્રથમ સ્કંદ સુધીની કથા મારે ખેંચવી છે, પણ સમય મારી પાસે ઓનલી 1.25 કલાક જેટલો સમય બચ્યો છે. પણ 1.25 કલાકમાં બને એટલું માખણ તમને ખવડાવી દઉં. હા, માખણ આપી દઉં. મહેનત કરીને જે માખણ ભેગું કર્યું હોય ને એ માખણ આપી દઉં. બાકી તો કથા મહાત્મ્ય ઘણું તમે સાંભળ્યું જ છે, વર્ષોથી સાંભળતા આવ્યા છે. ધુંધુકારીની કથા સાંભળેલી જ છે, આત્મદેવની કથા સાંભળેલી છે. લેકિન એ કથાનો સારાંશ કઈ અને પ્રથમ સ્કંદની કથામાં જવું છે. તો શાસ્ત્રની શરૂઆતમાં પહેલા મહાત્મ્ય કહેવામાં આવ્યું છે. ભક્તો, મહાત્મ્ય એટલે શું? દરેક શાસ્ત્રમાં મહાત્મ્ય પહેલા કહ્યું છે. સત્સંગી જીવન હોય તો એ ભલે, રામચરિત માનસ હોય તો એ ભલે, શિવપુરાણ હોય તો એ ભલે, પહેલા મહાત્મ્ય કીધું છે. મહાત્મ્યનો અર્થ થાય છે કે ભગવાનના એ ચરિત્રોને જે તમે સાંભળવા જઈ રહ્યો છે, ગ્રંથને સાંભળવા જઈ રહ્યા છો, એ સાંભળવાથી મળતો બેનિફિટ શું છે? એ સાંભળવાથી ફાયદો શું થાય? 3-3, 4-4 કલાક અહીંયા બેહી રહેવું, અને આવા 7 દાડા એટલે 7 ચોક 28 કલાક. 28 કલાક જોબ કરી હોય તો 15 ગુણ્યા 4 કરો. હે, મિનિમમ 15 છે ને? હા, તો એટલા ડોલર મળે. અહીંયા બેસવાથી કંઈ ન મળે, છતાં અહીંયા ભાગીને દોડીને બધા આવ્યા છો. વાય, શા માટે? શું મળે છે અહીંયા? અને વર્ષોથી હિન્દુ સનાતન સંસ્કૃતિના સાધુ પુરુષો, બ્રાહ્મણો ભાગવત સાંભળો, ભાગવત સાંભળો, રામાયણ સાંભળો, શા માટે કહે છે? તો આ ગ્રંથને સાંભળવાથી ફાયદો શું છે? 4-4 કલાક બેસવાથી મળે છે શું? એ વાતને જે સમજાવી, આનું નામ ભાગવતનું મહાત્મ્ય કહેવામાં આવે છે. આ બાબતને સમજવી, એનું નામ ભાગવતનો મહિમા કહેવાય. બજારમાં જાઓ, અને બજારમાં જ્યારે જાઓ છો ત્યારે કોઈ પણ વસ્તુનો ભાવ પૂછો છો, એના ફાયદાઓ જાણો છો. કપડું લેવા જાઓ તો આંગળી ઉપર આમ ફેરવીને કપડું ચેક કરો. મોબાઈલ લેવા જાઓ તો મોબાઈલ ચેક કરીને
એના બધા ફાયદાઓ તમે પૂછો છો. કોઈ ભી વસ્તુ બજારમાં લેવા ગયા તો સમજી ભાવ કરી મૂલ્યને સમજી પછી લ્યો છો. એમ તમે અહીંયા આવ્યા છો, પેલા ભાગવતનો મહાત્મ્ય સમજી લ્યો કે ફાયદો શું છે. મિત્રો, આનો મોટામાં મોટો ફાયદો એ છે કે જગતના વૈભવોની વચ્ચે, જગતના ભોગો અને સુખોની વચ્ચે જે મેં ને તમે આંધળી દોટ સંસારના વિષયો તરફ, પદાર્થો તરફ જે કાઢી છે ને, વાસ્તવિકતા એ સાચી નથી. એ દોટ આપણને ભટકાવશે, રખડાવશે, બંધન કરાવશે અને જન્મ મરણના ચક્રાઓમાં ધકેલી દેશે. તો શું કરવું જોઈએ? અને આવું કેમ બન્યું છે? મારું ને તમારું જ્ઞાન અને વૈરાગ્ય જે છે ને, એ જ્ઞાન અને વૈરાગ્ય ક્ષીણ થઈ ગયા છે, જર્જરિત થઈ ગયા છે, જીર્ણ થઈ ગયા છે. તો જીર્ણ થયેલું જ્ઞાન કયું જ્ઞાન? ઈશ્વર સંબંધી જ્ઞાન, આત્મા અને પરમાત્મા સંબંધી જ્ઞાન જે છે, એ જીર્ણ જે થઈ ગયું છે, જ્ઞાનને ફરી પાછું જાગૃત કરવા માટે થઈ અને ભાગવત સાંભળવું પડે. તો એ જ્ઞાન પ્રગટ થાય કે ઓહો, સંસાર નાશવાન છે, સંબંધીઓ નાશવાન છે, એક દિવસ તો આ માળો છોડીને મારે જવાનું છે. જે કંઈ હું મેળવવા માટે ભાગી રહ્યો છું, એક દિવસ અહીંયા ને અહીંયા મૂકીને મારે નીકળવાનું છે. આ જ્ઞાન, અને આ જ્ઞાન છે પણ સુષુપ્તિ અવસ્થામાં પડ્યું છે. એ જ્ઞાન દરેકને છે. આવ્યા ત્યારે કંઈ લાવ્યા નથી, જાસુ ત્યારે કંઈ લઈ જવાના નથી. ખબર છે ને બધાને? આંગળી ઊંચી કરો, કોણ નથી જવાના? ન જવાના હોય આંગળી ઊંચી કરો. કોઈ નથી કરતો. એનો અર્થ એ છે કે જ્ઞાન છે, એક દિવસ છોડીને જવાનું છે. તો છોડીને એક દિવસ જવાનું હોય તો પછી જ્યાં જવાનું છે એના માટેની તૈયારી કરી છે? એના માટેનો કંઈક આપણે દાખલો કરીએ છીએ? ડોલર માટેની દોટ છે ને, એ દાખલો ત્યાં કામ નહીં લાગે. ડોલર માટેની દોટનો દાખલો ત્યાં કામ નહીં લાગે. શું લાગશે? બસ આત્મા અને પરમાત્મા સંબંધીનું જ્ઞાન દ્રઢ થઈ જતા સતત છે તો એલર્ટ રહેશે મન કે ભજન કરી લઉં, ભજન કરી લઉં. ખબર નહીં મારો અંતિમ દિવસ, અંતિમ કાળ ક્યારે આવશે. લાવ એની પહેલા મારું મન ભગવાનના ચરણમાં ચોંટાડી દઉં. થોડોક તો ઈશ્વરની આરા. એક વાત તો માનો છો ને કે આપણા ઋષિ મુનિઓ જે આ લખ્યું છે સાચું છે, એટલું તો માનો છો ને? અને જો આ વાતને સાચી માનતા હોય તો પછી ગમે તેટલા પૈસા મળે, ગમે તેવી મોટાઈ મળે, ગમે તેવી જગતની બુદ્ધિ મળે, પણ એ બુદ્ધિમાં ક્યારેય ડોંગાઈ ન આવવા દેવી કે હવે આની સાંભળવાથી કોનું હારું થયું છે. અને જે ગયા છે ક્યાં કંઈ કહેવા આવ્યા છે, માટે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. ખૂબ ખાવો, મોજ શોખ કરો, આનંદ કરો. આવું નહીં મિત્રો. જ્ઞાન અને વૈરાગ્ય ક્ષીણ છે ને, એને ભાગવતની કથાના ઝાપટણાથી એવું ઝાપટીએ આપણું જ્ઞાન જાગ્રત બને, આપણો વૈરાગ્ય જાગ્રત બને અને છોડવાનું થોડુંક શરૂઆત થાય. છોડવાનો અર્થ એવો નથી કહેતો કે ઘરને છોડીને અમારી હારે આવી જાજો. છોડવાનો અર્થ એવો નહોતા કે બાવા બનાવવાની વાત કરી રહ્યા છીએ. છોડવાનો અર્થ એટલો જ કહી રહ્યો છું કે મનમાં આસક્તિ જે ઘૂસી ગઈ છે, સવારથી સાંજ સુધી જગતના વિષયો, પદાર્થોનું જે ચિંતન થયા કરે છે ને ઈશ્વરનું ચિંતન થતું નથી, બસ એની હું સાવધાની આપી રહ્યો છું. હાલતા ચાલતા ક્રિયાઓ જ્યારે થાય ને, ત્યારે એક મનથી સતત સિગ્નલ શ્રી હરિની સાથે જોડાયેલું રહે. આટલું જો થઈ ગયું તો તમારું જ્ઞાન જાગ્યું છે, તમારો વૈરાગ્ય બેઠો થયો છે. અને જ્ઞાન અને વૈરાગ્ય જાગશે એટલે સહેજે ભક્તિને પુષ્ટિ મળશે, ભક્તિને સહેજે તાજગી મળશે. ભક્તિ પછી એવી થશે, जिस देखो तित श्याम दिखाई. જ્યાં જ્યાં નજર જાય ને
ત્યાં શ્યામ સુંદર પ્રભુની ઝાંખી થશે, આવું તમને દેખાશે. તો ભાગવતનો મહાત્મ્ય માત્ર આટલું જ કે છે કે આપણું ક્ષીણ થયેલું જ્ઞાન, વૈરાગ્ય અને જર્જરિત થયેલી ભક્તિને પોષણ જો મળતું હોય તો ભાગવતજીની કથાથી મળે છે. તો એક તો આ ફાયદો છે કથા સાંભળવાથી. બીજો ફાયદો એ છે કે માણસ સંસારમાં જીવન જીવતા 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 પાપ કરે, દુરાચાર કરે, અત્યાચાર કરે, વ્યભિચાર કરે, મરે અને ભૂત યોનીને પામે, પ્રેત યોનીને પામે, આસક્ત બની અને એ વાસનામય જીવ રખડે ત્યારે એનો ઉદ્ધાર કેમ કરીને થાય? તો બીજો બેનિફિટ ભાગવતે એ આપ્યો કે જે કોઈ 7 દાડા સુધી આ ભાગવતની કથા સાંભળે ને તો ભૂત યોનીની 11,000 વર્ષની જે આયુષ્ય છે એ 7 દાડાની ટૂંકી થઈ જાય અને 7 દાડા કથા સાંભળીને જ્યારે ઊભો થાય ત્યારે એને વિમાન તેડવા માટે આવે અને ભગવાનના ચરણની એને પ્રાપ્તિ થાય. એના માટેનું એક દ્રષ્ટાંત આપ્યું કે આત્મદેવ નામના બ્રાહ્મણ, અને બ્રાહ્મણ પવિત્ર છે, સૂચિ જીવન જીવે છે, પણ બન્યું એવું કે એક દીકરો નહીં, સંતાન નહીં, એટલે ખૂબ દુઃખી છે. દુઃખી થયેલા આત્મદેવ મરવા માટે ગયા કે આ સંપત્તિ શું કરવી, પુત્ર તો છે નહીં, વાપરનાર કોઈ નથી, અને સંસારીમાં બધાયને છે તો આ એક દુઃખ છે. નિષ્કુળાન સ્વામી એવું લખ્યું છે, સંસારીને તો એટલું સુખ સુત વેત વિના મહાદુઃખ. સંસારીને તો સુત વેત વિના મહાદુઃખ. સંસારીને તો એટલું સુખ સુત વેત વિના મહાદુઃખ. સુત વેત વિના મહાદુઃખ. સુત વેત વિના મહાદુઃખ. સહેજ ઇફેક્ટ રહેવા દેજે આમાં, આમાં ઇફેક્ટ રહેવા દેજે. ઇકો સાઉન્ડ છે ને એ આ બાજુના ભાગમાં અહીંયા તારી રીતે જોઈ લેજે, સહેજ જ રાખજે. તો નિષ્કુળાન સ્વામી એમ કહે છે કે સંસારી જે છે ને, સંસારીને મોટામાં મોટું સુખ જો હોય ને તે એક દીકરો હોય, એનું સુખ બહુ મોટું છે. સંપત્તિ ગમે તેટલી સારી હોય પણ એક દીકરો કે દીકરી પુત્ર વારસદાર તરીકે ન હોય તે બહુ મોટું દુઃખી છે. તો દીકરો હોય, સંપત્તિ હોય તો હવે તો ભજન કરી લેવું જોઈએ ને. સાધુના આશીર્વાદ લીધા અને એક ફળ આપ્યું સાધુ, જે લઈ જા તારી પત્નીને ખવડાવજે. આત્મદેવ ફળ લઈને આવ્યો, ધૂંધલીને આપ્યું. ધૂંધલી કપાત્ર હતી. ભગવાનને પ્રાર્થના કરજો કે જીવન સંગાથી મળે તો સત્સંગી, સદગુણી, સદાચારી અને સંયમી મળે. પતિ એવો મળે યા તો પતિને પત્ની એવી મળે કે જેનાથી સંસાર સુખેથી જીવાય. એનાથી ઊંધી જો કોઈ ભટકાઈ ગઈ ને, હા, ધોળે દિવસે તારા બતાવે, યા તો એવો કોઈ ઊંધો ભટકાઈ ગયો, દારૂડિયો, જુગારીઓ, મન ફાવે રખડું ખાનારો પીનારો ભટકાયો, અને બેન જો સારી હોય તો આખી જિંદગી એને રડવાનો વારો આવે. ભગવાનને પ્રાર્થના કરજો કે પ્રભુ જીવન સંગાથી જો આપે ને તેવો સારો ગુણિયલ અને ડાયો આપજો કે જેનાથી આપનું ભજન ખૂબ સારું થાય. આત્મદેવની આ પત્ની ક્રૂર, કંજૂસ અને કજિયાખોર હતી, જેને કારણે આપેલા ફળને એ મશ્કરીના રૂપમાં લીધું કે ફળ ખાવાથી છોકરો થાય, અને ફળ ગાયને ખવડાવી દીધું. અને પોતે
પોતાની બેન જે હતી એનું છોકરું લાવીને જાહેરાત કરીને એમ કીધું કે મારે દીકરાનો જન્મ થયો, નામ ધુંધુકારી પાડ્યું છે. ધૂંધલી ઉપરથી ધુંધુકારી નામ પડ્યું. બ્રાહ્મણ છે, મોટી ઉંમરે દીકરાનો જન્મ છે, મારો દીકરો કરે છે. આશ્ચર્ય એ થયું ભક્તો કે પેલું ફળ જે સફરજન ગાયને ખવડાવ્યું હતું ને, તો ફલ ભક્ષેણ ગર્ભસ્યાદ ગર્ભેણોદર વૃદ્ધતે. ફલ ભક્ષણ ગાયને કરાવ્યું છે ત્યારે ગાયને પેટે એક વાછડા રૂપે બાળકનો જન્મ થયો છે, જેને લાંબા લાંબા કાન છે, નામ ગોકર્ણજી છે. હવે આત્મદેવ જે છે દીકરાના ઉછેરમાં ધ્યાન નથી આપતા. આપને મારી ભલામણ છે, ખૂબ પૈસા કમાજો. ઇન્ડિયાથી અહીં શું કરવા આવ્યા છો? ઇન્ડિયામાં પેટ તો ભરતા હતા ને, ભૂખ્યા તો નહોતા રહેતા. પણ કાંઈક આપણું સ્ટેટસ સારું થાય, આપણે કંઈક પૈસાદાર થોડાક થઈએ, છૂટથી વાપરી શકીએ ને જગતના સુખો આપણા ઘરે થોડાક હોય, એના માટે આપણે આવ્યા છીએ. અને એના માટે જો આપણે આવ્યા હોય તો એક વાત બીજી યાદ રાખજો કે પૈસા મેળવવા જતા આપણા દીકરા કે દીકરી હાથમાંથી ન જતા રહે, આટલો તો તમે દાખલો કરજો. હાથમાંથી જતા રહેવાનો મિનિંગ કે મન ફાવે ત્યાં ફરવું, મન ફાવે યારે રખડવું, અને જે મનમાં આવે ખાવું પીવું. માનવ જીવનની મર્યાદા માત્ર મૂકી અને જો રખડતા થઈ ગયા તમને રડવું આવશે. અત્યારે નહીં લાગે, જ્યાં સુધી તમે વ્યસ્ત છો ત્યાં સુધી નહીં દેખાય, પણ તમે તમારા કામમાંથી જ્યારે પરવારીને બેસશો ને અને ત્યારે તમે તમારા દીકરા અને દીકરીઓને જોશો ત્યારે એમ લાગશે કે મારા બાળકો કેટલા દુઃખી છે, હું આના માટે આવ્યો હતો. એના કરતા ઇન્ડિયામાં હોત તો આ છેલ્લી જિંદગીમાં મારે જોવું ન પડત. માટે આવ્યા છો, ખૂબ કમાજો, ખૂબ મોટા બંગલા કરો, ખૂબ બિઝનેસ કરો, પણ ઘરનો માળો વિખાઈ જાય ત્યાં સુધી ધ્યાન ન રાખીએ, બેસીએ નહીં. આવો કોઈ બિઝનેસ ન કરતા કે જેનાથી બાળકો હાથમાંથી જતા રહે. શું કરશો? ઘરમાં થોડોક ધાર્મિક માહોલ ઉત્પન્ન કરો, ઘરમાં સત્સંગમય વાતાવરણ થોડુંક બનાવો. અને 16 વર્ષ સુધી, બાળકનો જન્મ થયા પછી 16 વર્ષ સુધીનો આ દાખલો છે. અને 16 વર્ષ જેણે છે તો સુધારી લીધા અને બાળકોને જે પાવાનું હતું પાઈ દીધું, પછી વાંધો નહીં. પછી એ બાળકો જ્યાં જશે ત્યાં તમારી આજ્ઞા, તમારા સંસ્કારનું ઉલ્લંઘન નહીં કરે. પણ 16 વર્ષ એમને એમ થઈ ગયા, કાંઈ ન કીધું, ન મર્યાદા શીખવાડી, ન આચાર વિચાર શીખવાડ્યા, ન મા બાપ પ્રત્યેની ફરજો, ન ભાઈ ભાઈના સંબંધોની વાત કરી, કંઈ ન કર્યું ને પછી 18 વર્ષનો થાશે ને કેવા જાશો ને, ડેડી બસ કરો, મને બધી જ ખબર પડે છે, તમારે મારી લાઈફમાં બહુ ટક કરવાની જરૂર નથી, તમારે આ બધું મને કહેવાની જરૂર નથી, મને બધી સમજ પડે છે. આવું બોલશે તે દિવસે તમને એમ થશે મેં મારી જિંદગી ગુમાવી દીધી છે, મારો માળો હાથે કરીને વીખી નાખ્યો, મળેલો સમય મેં ભોગ અને વિલાસમાં પૈસા મેળવવામાં મેં કાઢી નાખ્યો, બાળકો મારા હાથમાંથી ચાલ્યા ગયા. માટે આ આત્મદેવની કથા, ધુંધુકારીની કથા મને તમને ઘણા જીવનના આ દર્શન કરાવતી આગળ જાય, પણ સમય થોડો છે એટલે બહુ ડિટેલમાં નથી જાતો. ફરી વધારે સમય મળશે તે દિવસે કહીશ. પણ આત્મદેવ દીકરાને સંસ્કાર આપવાનું ભૂલી ગયો, ખાતો ને પીતો ને રખડતો થઈ ગયો. જેવો આહાર એવા વિચાર થાય, જેવું અન્ન એવું માણસનું મન બને, અને પછી ઘરમાં બાપને હોટો લઈને મારવા ફરી વળ્યો, લાવ પૈસા વાપરવા માટે. આવશે કથા ભાગવતમાં 10મ સ્કંધમાં, અને 10મ સ્કંધની કથા, કંસની કથા એવું કહેશે કે ઉગ્રસેન મહારાજે કંસમાં ધ્યાન ન આપ્યું ને તો દોરડે બાંધીને કારાવાસમાં બાપને કંસે નાખી દીધા. જે સંસ્કૃતિ સવારમાં દીકરા અને દીકરીઓ બાપને માને પગે લાગે, દંડવત કરે, આશીર્વાદ લે,
અને મા બાપની પરિક્રમા કરે, એ સંસ્કૃતિના દીકરાઓ બાપને મારશે, બાપને જ્યારે દોરડે બાંધીને ડસડીને બહાર કાઢશે, તે દિવસે પસ્તાવવું પડશે. કેરફુલ રહેજો. કથા સાવધાની આપે છે, કથા સિગ્નલ બતાવશે. કેટલા ફોલો થવું એ તો તમારા ઉપર છે. ગાડી લઈને હાઈવે ઉપર નીકળ્યા હોય, બહાર નીકળ્યા હોય તો સ્ટોપ સાઇન આવે, યીલ્ડ આવે છે, એટલે રેડ સિગ્નલ, ગ્રીન સિગ્નલો બધા આવે છે. સિગ્નલને ફોલો થઈએ તો સલામતી છે, ને સિગ્નલને ફોલો ન થઈએ તો આપણી જીવનની નુકસાની છે. એમ ભાગવતજીએ સિગ્નલ બતાવ્યા છે કે આટલી આટલી જગ્યાએ નુકસાની થવાના ચાન્સીસ છે. બી કેરફુલ, સાવધાન રહેજો, આટલું કીધું છે. તો અહીંયાથી સાઇન બતાવતો જઈશ. પછી તમને જીવન વ્યવહારમાં એમ લાગે કે અહીંયા અટકવાની જરૂર છે, અટકજો. જ્યાં આગળ સ્ટોપ સાઇન છે, લુક એન્ડ ગો. જ્યાં અટકીને તમારી સાઈડ જોજો, સલામતી છે, જવાય એમ છે જાજો, નહીં તો ઊભા રહેજો, અટકજો. આત્મદેવ પોતાના દીકરાને ન સંસ્કાર આપી શક્યા. બન્યું એવું, મારવા ફરી વળ્યો. એક દિવસ એવું લાગ્યું કે હવે આ ત્રાસ અને પીડા સહન થતી નથી. વનમાં જતા રહ્યા આત્મદેવ. અને જે સાધુ એમ કીધું તું દીકરો નથી ને, એક સુખ વધારે છે, ભજન કરી લ્યો. બ્રહ્મદેવ ત્યારે એમ કે છે કે નહીં, મને તો દીકરો હોય તો જ, હા, નહીં તો હું મરી જાઉં. અને આપણે પણ જે દિવસે દીકરો કે સંતાન ન હોય, પાણા એટલા દેવ કરી આશીર્વાદ લઈએ, બાપજી શેર માટી મળે આવી દયા કરજો. મંદિરમાં જઈ માતાજીની આગળ દીવામાં ને પ્રભુને પ્રાર્થના કરે, પ્રભુ એકાદો દીકરો આપજો. ભગવાન રાજી થઈને જે આપે એ છે તો એમાં રાજી રહેવું, અને કદાચ ન આપે તો એમ માનવું કે પ્રભુએ મારી જિંદગીમાં એક સુખ વધારે આપ્યું છે, ભજન વધારે થશે. કદાચ ન આપે ને એમ માનવું કે મને એક સુખ વધારે આપ્યું છે. માથા પછાડીને માગીને લાવ્યા, અને આત્મદેવ હવે પસ્તાણા કે હું હાથે કરીને માગીને આવ્યો. લેકિન અબ પછતાવો ક્યાં કરે, ચિડિયા ચુગ ગઈ ખેત. સમય ચાલ્યો ગયો, લાવ ભજન કરી લઉં, નહીં તો જીવન વ્યર્થ જશે. વનમાં ગયા, ઉપદેશ પોતાના દીકરા ગોકર્ણનો લઈને ત્યાં ભજન કર્યું. સમય જતા આત્મદેવનું કલ્યાણ થયું છે. ધૂંધલી રહી પાછળ. હવે બાપ તો ગયો, ધૂંધલીને ધોકો લઈને ધોકાવા માંડ્યો ધુંધુકારી. હવે ધૂંધલીને એમ થયું કે આ પીડા સહન નથી થતી. કૂવામાં પડી અને માં મરી ધૂંધલી. હવે રહ્યો છે તો ધુંધુકારી એકલો. બાપની મિલકત વેચી નાખી અને વેશ્યાઓની પાછળ ખર્ચી વેડફી હાવ નવરો થઈ ગયો. અને હવે નવરો જ્યારે થયો ત્યારે ચોરીના રવાડે, લૂંટફાટના રવાડે ચડ્યો અને ચોરી કરવા રાજાનો ખજાનો ફાડ્યો અને સોનું ઝવેરાત લૂંટીને લઈને આવ્યો, વેશ્યાઓને આપ્યું છે. અને આ જ્યારે કર્યું ત્યારે વેશ્યાઓને એમ લાગ્યું કે આને તો બહુ મોટો રાજાનો ખજાનો ફાડ્યો, હવે જો પગેરું શોધવામાં આવશે તો અહીંયા સુધી આવે ને આને પકડશે તો આપણને પકડશે, એના કરતા આને મારી નાખીને ધન લઈને ભાગી જઈએ તો સારું થાય. ભેગી થઈ અને પેલી વેશ્યાઓએ આ ધુંધુકારીના ગળે ફાંસો નાખ્યો. રાતના સૂતો તો અને દોરડાથી ફાંસો નાખીને મારવાનો પ્રયાસ કર્યો, પણ મર્યો નહીં. સળગતા અંગારા મોઢામાં નાખ્યા. આ મોત કહેવાય. મૃત્યુ તો એવું હોય કે ભગવાન શ્રી હરિ આપણી સામે ઊભા હોય, હાથ જોડીને એમ કહેતા હોય, બધા ખૂબ ભજન કરજો, ભગવાન લેવા માટે આવ્યા છે, ભગવાન એના ધામમાં હું જઈ રહ્યો છું. માખણમાંથી જેમ દોરો ખેંચે એ રીતે શરીરમાંથી હસતા હસતા પ્રાણ નીકળે અને ભગવાન શ્રી હરિના ચરણની, આનું નામ જીવન જીવ્યા કહેવાય. બાકી રડતા રડતા હોય માડીને હોય બાપલ્યા, આ રીતે મોત એ મૃત્યુ કહેવાય. પ્રાણી ઘણીક વાર તો માણસ કરતા પ્રાણી સારું એવું આપણને લાગે. ધુંધુકારી જીવન હાર્યો. બ્રાહ્મણ હતો છતાંય આચરણથી હીન બનતા કમોતે મર્યો છે. અને મરીને કલ્યાણ ન થયું,
પ્રેત શરીરને પામ્યો છે. વરુના રૂપમાં, પાડાના રૂપમાં ભયંકર આકૃતિઓનો અવાજ કરતો રખડવા માંડ્યો છે. મંદિર સારું હોય, સ્થાન સારું હોય, ઘરમાં સારું હોય, પણ જો બેઠા નહીં અને ન માળા, ન ભજન, ન પૂજા, ન કઈ નિયમ પાળ્યા, યાદ રાખજો, આત્મદેવનો ધુંધુકારી ભલે આજે નથી, પણ એ આપણે આત્મદેવનો ધુંધુકારી જેવું જીવન ન બની જાય એનું ધ્યાન રાખજો. બીજી વાત કહી દઉં, માણસ છીએ આપણે, માણસને શોભે ને એવી ક્રિયા કરવી. આપણે પશુઓનીમાં નથી. દરેકના રૂલ્સ બનાવ્યા છે. તમે અહીંયા ટેલફોર્ડમાં, લેન્સડેલમાં રહો છો તો એના રૂલ્સ બનાવેલા છે સિટીના. એ રૂલ્સ પ્રમાણે જે ચાલે, સિટી સુશોભિત રહે, કોઈ સમસ્યા ન આવે. સિટીના રૂલ્સને ફોલો થઈએ છીએ. કોઈ કંપની હોય તો કંપનીમાં માણસો કામ કરતા હોય, એના રૂલ્સ બનાવ્યા હોય, અને રૂલ્સ પ્રમાણે જો કામ કરવામાં આવે, કંપની કોઈ દિવસ ફડચામાં ન જાય, નુકસાની ન થાય, કારણ કે રૂલ્સ પ્રમાણે ચાલે છે. એમાં માણસનું જીવન આપ્યા પછી રૂલ્સ બનાવ્યા છે, અને એ રૂલ્સ પ્રમાણે જે જીવે ને એને ક્યારેય રડવાનો વારો ન આવે, વસવસો ન કરવો પડે. ક્યાંક રૂલ્સ તૂટી રહ્યા છે, અને એ રૂલ્સ જો તૂટતા હોય તો રૂલ્સને આપણે ફોલો થવી આપણી જવાબદારી છે. તો આત્મદેવનો દીકરો મરીન પ્રેત થયો અને મરીન ભૂત બનીને રખડવા માંડ્યો. ભાઈ ગયા છે ગોકર્ણજી યાત્રા કરવા માટે. ખબર પડી તો ગોકર્ણજીએ ગયા, જેમાં ભાઈના માટે થઈ, માત પિતા માટે થઈ પિંડદાન તર્પણ કર્યું છે. પાછા આવ્યા અને જ્યાં સૂતા છે ને રાત્રે ખબર પડી કે કંઈ આકાર દેખાઈ રહ્યો છે. કોણ છે તું? પૂછ્યું, બોલી ન શક્યો. ગોકર્ણજી હાથમાં પાણી લઈને છાંટ્યું ને ત્યારે છે તે બોલ્યો કે હું તારો ભાઈ ધુંધુકારી છું. ભક્તો, ભગવાનનું જો ભજન ન કરીએ તો વાણી પણ ચાલી જાય. જીવાએ નામ જગદીશનું અજાણે પણ ઉચર્યા નહીં, તે જન્માનો મૂંગા થયા, બોલવાની હવે બંધી થઈ. જીવાએ નામ જગદીશનું, આ જીભથી જગદીશનું નામ ક્યારે અજાણતાથી પણ જો ન લીધું ને તો બીજે જન્મે પછી કાં તો ખર ઊંટ અવતાર પામી, અણતોળ્યો ભાર ઉપાડશે, કસર કરશે ચાલતા તો ધણી એનો ધોકે એને તાડશે. પછી ખરનો, ઊંટનો, બળદનો અવતાર આવે અને પછી ધોકા ખાવા પડે ને આર ખાવી પડે ને એ પીડા સહન કરવી. એના કરતા સારા ઘરમાં જન્મ મળ્યો હોય, સમજ સારી મળી હોય, અને સારી સમજ હોય તો હાથમાં માળા લઈ ભજન કરી લેવું. કોઈ કાયદો કાનૂન ન તૂટે એની તકેદારી રાખજો. તમારા આશીર્વાદથી બીજાનું કામ થાય એવા પાવરફુલ થશો તમે. બીજાની પાસે હાથ લંબાવો નહીં પડે, બીજાની પાસે હાથ જોડવા નહીં પડે. તમે એમ કહેશો કે જા આટલું કરજે તારું રૂડું થશે, તમારામાં એવો પાવર આવશે. ભક્તો, તો ભાગવતજીની આ મહાત્મ્યની કથા, આત્મદેવના ધુંધુકારીની કથા એમ કહી રહી છે કે એક નાની એવી ભૂલ આખી જિંદગી નડે. આત્મદેવની ભૂલ, ધુંધુકારીની ભૂલ, હવે પસ્તાવો થઈ રહ્યો છે. ભાઈનો ઉદ્ધાર થાય, કલ્યાણ થાય, એના માટે થઈ અને પછી શાસ્ત્રો ફેંદ્યા, કોઈ ઉપાય ન જડ્યો. હાથમાં પાણી લઈ સૂર્યનારાયણની ગતિ થંભાવી. ત્યારે સૂર્યનારાયણ એમ કહે છે કે ભાગવતની કથા જો આને સંભળાવવામાં આવે ને તો એનો ઉદ્ધાર થાય. અને ભાગવતની કથાનું આયોજન કર્યું છે. અને ભાગવતની કથાનું જ્યારે આયોજન કર્યું છે, દેવતાઓ આવ્યા, ઋષિઓ આવ્યા છે, સાધુ આવ્યા, સંતો આવ્યા, નગરજનો આવ્યા. સરસ વાંસ ખોડીને એક બેઠક બનાવી છે અને એ જ સમયમાં ધુંધુકારી ત્યાં આવ્યો છે. વાત રૂપીમ સ્થિતિમ કરતુમ અશક્તો મનસવા વિશત. ભાગવત એવું લખે છે કે વાંસ જે ખોડેલો હતો ને
એની જે છિદ્ર હતું એમાં અંદર જઈને પ્રવેશીને બેઠો છે. કારણ કે બહાર જો ઊભો રહે, પવનની થપાટ આવે તો ક્યાંય દૂર જતો રહે. કેમ? 3 તત્વની ભૂતની બોડી છે. મારી તમારી બોડી 5 મટીરિયલથી બનેલી છે અને પ્રેત તત્વ જે છે ને એ 3 તત્વનું બનેલું છે. આપણામાં પૃથ્વી તત્વ અને જળ તત્વ વધારે છે, જ્યારે પૃથ્વી અને જળ તત્વ પ્રેતમાં નથી. એટલે તેજ, વાયુ અને આકાશ જે ત્રણેય જોઈ ન શકાય, અનુભવી શકાય પણ જોઈ ન શકાય. અને એટલે પ્રેત મને ને તમને દેખાતું નથી. અને નથી દેખાતું એટલે શાંતિથી ઊંઘીએ છીએ. હા, જો દેખાવા માંડે તો રાત્રે ઊભા થઈને ભાગવા માંડીએ. એ નથી દેખાતું એટલે શાંતિથી ખીચડી ખવાય છે. અને એ જ પ્રાર્થના કરજો કે પ્રભુ આવા મારે કોઈને જોવા નથી, મારે તો આપના સ્વરૂપના દર્શન કરવા છે. વાંસમાં બેસીને હવે કથા સાંભળે, પસ્તાવાની સાથે રડતો રડતો સાંભળે. કરેલી ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે. મિત્રો, આપણાથી પણ મિસ્ટેક તો થતી હશે, આપણાથી ભૂલો થતી હશે, પણ કોઈ દી પસ્તાવો થાય છે કે આ રોંગ કર્યું છે મેં? આપણે ચાદર ઢાંકી દઈએ છીએ, કોઈને ક્યાં ખબર છે? જે કર્યું છે તો હું જ જાણું છું, બાકી આ 4 દિવાલને ખબર છે. એવું ન માનશો, 4 દિવાલને જ ખબર છે ને ઈશ્વરને કોઈને ખબર નથી. वो सब कुछ देख रहा है. પરમાત્મા સબ કુછ જોઈ રહ્યો છે, જાણે છે શું આપણે કરી રહ્યા છીએ. મારા ગુરુ જગત પ્રકાશ સ્વામી એવું કહેતા, કોઈથી ન ડરો, ઠીક હે ન ડરતા, લેકિન ઈશ્વરથી તો હંમેશા ડરીને ચાલજો. ભગવાનથી હંમેશા ડરીને ચાલજો. ઈશ્વર સબ કુછ જોવે છે, જાણે છે, એને બધી જ ખબર છે. પળ પળની માહિતી. આ લોકનો એક માણસ મારા ને તમારા ઉપર જો કેમેરો ગોઠવી દે તો ક્યાં ફરીએ છે ને ક્યાં જઈએ છીએ, મારી ને તમારી પળ પળની માહિતી જો આ લોકનો એક ટેકનોલોજી વાળો માણસ લઈ લેતો હોય તો ભગવાન મારી ને તમારી બધી જ માહિતી એની પાસે છે. હિસાબ હોગા. આજ નહીં, કાલે નહીં, વરસ દાડે કે 5 વર્ષે પણ હિસાબ તો થવાનો છે. એ તમારો હિસાબ થાય, અમારો થાય. આ દેશનો કાનૂન છે કે સિગ્નલ તોડે તો ટિકિટ આવે, રૂલ્સ તોડે તો ટિકિટ આવે. એ પછી રાષ્ટ્ર પ્રમુખ હોય તોય પણ જો રૂલ્સ તોડે તો એને ટિકિટ આવે. એમ અમે ગમે તેવા હોઈએ, તમે ગમે તેવા આચરણવાળા હો, પણ જે રૂલ્સ તોડે ઈશ્વરના દરબારમાં ન્યાય છે, અન્યાય નથી. मेरे मालिक के दरबार में सब लोगों का खाता, जैसा जिसने कर्म किया है वैसा ही फल पाता. मेरे मालिक के दरबार में सब लोगों का खाता. તો ધુંધુકારીએ 7 દાડા સુધી કથા સાંભળી. સાંભળવાથી 7મે દિવસે દિવ્ય શરીર ધારણ કરીને પ્રગટ થયો છે. શંખ, ચક્ર, ગદા, પદ્મ ભગવાનના પાર્ષદો હોય આવું રૂપ તેજસ્વી ધારણ કરીને પ્રગટ થયો. હું ધુંધુકારી છું. પાપ યોની જે હતી, વાસનામય યોનીમાંથી મુક્ત બની કથા સાંભળવાથી બસ મને આ દેહની પ્રાપ્તિ થઈ છે, હું જઈ રહ્યો છું. ભગવાનના પાર્ષદો આવ્યા. વિમાનમ આરુહ્ય, વિમાનમાં બેસી યયૌ યત્ર શ્રીપતે, જ્યાં ભગવાનના ધામમાં વાસ્તે ગાસ્તે ગયો છે. એ સમયમાં ધુંધુકારી જ્યારે જાય છે ત્યારે ભગવાનના પરમ ભક્ત ગોકર્ણજીએ પૂછ્યું કે આટલા બધાએ કથા સાંભળી તો વિમાન એક માટે કેમ આવ્યું, કેમ બધાએ માટે ન આવ્યું? અને ત્યારે એનો જવાબ એ આપ્યો કે જેવી કથા ધુંધુકારીએ સાંભળીને એવી કથા બીજાએ ન સાંભળી. તો કેવી રીતે સાંભળી? કથા સાંભળતા સાંભળતા શ્રવણ, પછી મનન અને નિધિધ્યાસ. શ્રવણ, મનન અને નિધિધ્યાસ સહિત શ્રવણ કરેલું જીવનમાં ફળની પ્રાપ્તિ કરાવે. શ્રવણ કરો પછી મનન કરો. આપણે તો કથામાંથી ઊભા થઈને મનન કરવું જોઈએ, એના બદલે મોબાઈલ જોઈએ. જેવા કે ઊભા થઈએ એટલે પહેલું કામ કરીએ કે મોબાઈલમાં કોના કોના મેસેજ આવ્યા છે. કથામાં શું આવ્યું એ વાત જવા દો. કથા ક્યાંથી ઉપાડી હતી,
કયા કયા મેસેજ આપ્યા, ક્યાં ક્યાં આપણને શીખવાડ્યું, એ વાત નહીં, પેલા મેસેજ જોઈએ. પણ તમે ક્યાં મોબાઈલ લઈને આવ્યા છો? તમે તો બધા કથામાં ધ્યાનથી સાંભળો છો. તમે કદાચ ઊભા થઈને નહીં મેસેજ જુઓ, મનન કરશો અને ન કદાચ કરો તો મારી ભલામણ છે, ઊભા થઈને ઘરે જાઓ, 5 મિનિટ આંખ બંધ કરીને કરશો ને. ભાગવતે જ્ઞાન અને વૈરાગ્યની વાત કરી, ભક્તિની વાત કરી, ધુંધુકારીની વાત કરી. આટલી જગ્યાએ મને આવા મેસેજ મળ્યા, આચરણના મેસેજ મળ્યા, મર્યાદાના મેસેજ મળ્યા. અને એટલી જગ્યાએ મારાથી આટલી જગ્યાએ મિસ્ટેક થાય છે, લાવ હું સુધારો કરી લઉં. હું ભાગવતનો વારસદાર છું. ભગવાન કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન રામજી, મહાદેવ માતાજીના અમે દીકરા દીકરીઓ છીએ. લાવો, કપડામાં પડેલો ડાઘ જેમ ન પસંદ પડે એમ જીવનમાં આટલી જગ્યાએ મિસ્ટેક થાય છે, લાવ હું ચેન્જ કરું. હવે ક્યાં સુધી મિસ્ટેક કરતો રહીશ? હવે તો પાછો વળું. કોઈને બતાવવા નહીં કે મેં આવું છોડી દીધું, હું આવું કરું છું, હું આટલું પાળું છું. ભગવાનને રાજી કરવા કરો. ભગવાનની નારાજગી ન મળે એના માટે કરો. ઘણીક વાર લોકો બતાવે બહુ, તમને આદત પડી જાય ને અમને આદત પડી જાય. અમે લોકો ભેગા થયા નથી અને અમે તો આમ કરીએ છીએ ને આમ પાળીએ. અલ્યા પણ એ ભગવાનને રાજી કરવાનું છે. અને તમને 2 ઉપવાસ કરતા હોય એટલે અમે તો ઉપવાસ કરીએ છીએ ને એકાદશીએ તો નકોળો કરું છું ને શ્રાવણ મહિનો તો આખો મહિનો છે તો બીલીપત્ર ચડાવું છું અને ઠંડા પાણીએ તો હું માઘ સ્નાન કરું. પણ કરને કોણ ના પાડે છે? બોલવાથી ફાયદો કાંઈ નથી. ભગવાનને રાજી કરવા માટે થઈને કરો. એ આપણા રૂલ્સ છે ને આપણા ફાયદા માટે છે. કોઈને બતાવવાનું ને કહેવાનું ક્યાં જરૂર છે? તો જ્યારે જ્યારે સમય મળે, આપણું જીવન સુશોભિત બને, આપણા પ્રભુ રાજી થાય, એના માટે આ કાર્ય કરતા રહેવું. તો વિમાનો આવ્યા છે. બીજી વાર જ્યારે કથા થઈ છે અને બધાએ શ્રવણ કરી, મનન કરી અને પસ્તાવાની સાથે જ્યારે કથાઓ સાંભળી છે, હજારો વિમાનો આવ્યા, હજારો વિમાનો ભરી ભરીને ભગવાનના ધામને પામ્યા છે. હવે આપણે 7 દાડા તો સાંભળવાના છે. હવે છેલ્લે દાડે વિમાન કદાચ આવીને ઊભું રહે તો જાવું છે ખરું? ત્યારે એવું ન કહેતા હજુ તો દીકરાનો દીકરો રમાડવાનો બાકી છે, હજુ તો દીકરીના લગ્ન કરવાના બાકી છે. છોડવું એ તો અત્યારે આંગળી ઊંચી થાય, બાકી મોત જો સામે આવે ત્યાં તો પરસેવો વળી જાય, પરસેવો. હા, એ કઈ ઈજી છે? આ વાત અમે અહીંયા બેસીને કરીએ છીએ ને, અમે સંતો બધા. છોડો, મૃત્યુથી શું કરવા ઘબરાવો, મોતથી ડરવું ન જોઈએ, સુરવીર બનો, એક દાડો જવાનું છે, આવી વાત કરનારા અમે. તો અમને મોત દેખાય તો અમે કઈ રહીએ? અમને પરસેવો વળી જાય. ઘણીક વાર પધરામણીમાં કે હાઈવે ઉપર એક ગામથી બીજે ગામ જતા હોય અને ઠાકોરજીને લઈને આગળ બેઠા હોય, ખોળામાં ભગવાન ઠાકોરજી હોય તોય ડર લાગે. જ્યારે 18 વ્હીલનું એ ટ્રોલું ટ્રક આ બાજુ સાઈડ લઈને આવતું હોય ને આપણી ગાડી જતી હોય અને ત્યારે એમ લાગે કે આવ્યું કે આવશે, મર્યા કે મરશું, અથડાયું કે અથડાશે. આવું થાય ત્યારે ટાંટિયા ભરવીએ છે કે નથી ભરવતા? હા, સીટ મજબૂત પકડીએ છે કે નથી પકડતા? બાજુમાં બેસનારને કેટલા જાળવજે, સંભાળજે કહીએ છે કે નથી કહેતા? આ ડર નથી તો શું છે? ભૂકંપ આવ્યો જ્યારે 2000માં ઇન્ડિયામાં, અને ભૂકંપ જ્યારે આવ્યો ત્યારે મકાનના 2 માળથી ઠેકડા માર્યા કે ન માર્યા? તો એમાં કોઈ સાધુ ને બ્રાહ્મણ એમને બેહી રહ્યા હતા, એ પણ ભાગીને નીચે આવ્યા કે ન આવ્યા? મોતનો ડર ભલભલાને સતાવે, મૃત્યુનો ડર ભલભલાને સતાવે છે. એટલે મોત છે એનો ડર જો દૂર કરવો હોય તો ભાગવતને સાંભળો. ભાગવતને સાંભળવાથી મૃત્યુનો ડર ચાલ્યો જશે. આ મોટામાં મોટી ફળશ્રુતિ છે. અને મૃત્યુનો ડર જો ગયો તો ભાગવત સાંભળીએ સફળ થઈ છે. મૃત્યુનો ડર જો નીકળી જાય તો ભાગવત કથા શ્રવણ ફળી ગઈ છે. તો મૃત્યુનો ડર જાય, બસ એના માટે ભાગવતને ધ્યાનથી સાંભળવી.
તો ધુંધુકારીનો ઉદ્ધાર થયો છે. છેલ્લે નિયમો બતાવ્યા છે ભાગવતના કથા શ્રવણ માટેના, કે કથાના વક્તા કેવા હોવા જોઈએ, કથાના શ્રોતા કેવા હોવા જોઈએ, અને એના નિયમો શું પાળવા જોઈએ, એની વાતો છેલ્લી મહાત્મ્યમાં કરવામાં આવી છે. શ્રોતાઓ જે છે એ શ્રોતાઓએ સમયસર આવવું જોઈએ, પલાઠી વાળીને બેસવીને એક ચિત્તે કથા સાંભળવી જોઈએ. હવે પલાઠી વાળીને બેહાડો, તમે બેહો એવા છો નહીં, કારણ કે હવે સોફાની સ્ટાઇલ આવી ગઈ છે, ખુરશીઓની આવી ગઈ છે. એટલે એમાં સોફા અને ખુરશી ભાગવતમાં નથી લખ્યા, પણ આવી ગયા છે. અમારે ગમે તેમ કરીને તમને સોફે તો સોફે, ચેર ઉપર તો ચેર બેહાડીના ઘૂંટી તમને પાવી છે. હા, જ્યાં બેહો ત્યાં તમે તમારે ઊભા ઊભા હુતા હુતા પણ અમારે પાવી છે. તો બેઠા બેઠા ચેરમાંય બેઠા બેઠા કથા સાંભળવી, પણ એકાગ્ર ચિત્તે સાંભળવી. અરસપરસ વાતો કરવી નહીં, ગ્રામ્ય વાર્તા કરવી નહીં. વ્યસન જો પડી ગયા હોય, તમાકુ ગુટકા માવા ખાતા હોય તો ખાતા ખાતા કથા ન સંભળાય. ભક્તો, દહીં વાળી તપેલીમાં દૂધ જો ન લેવાતું હોય તો મોઢામાં ગુટકા અને માવા અને તમાકુ ખાતા હોય તો એમાં આવો બ્રહ્મરસ લેવાય ખરો? દહીં વાળી તપેલીમાં દૂધ લીધું ચાનું તમે, તો દહીં વાળી તપેલીમાં દૂધ નથી લેતા. કેમ કે દૂધ ફાટી જાય, ન ચા થાય કે કામ લાગે આખો દાડો. તો એક દૂધ લેવા માટે તપેલી સ્વચ્છ જોઈએ. તો ભગવાનની કથારૂપી અમૃત લેવા માટે જ્યારે નીકળ્યા છો ત્યારે આ તપેલી સ્વચ્છ જોઈએ. તો કોઈ નહીં ખાતા હોય, પણ કદાચ કોઈને આદત પડી ગઈ હોય ને તો બંધ કરજો. ઘણીવાર કથામાં મોઢા બહુ હલતા હોય, આપણને એમ લાગે કે રામ 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 બોલે છે. હા, સ્વામિનારાયણ 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 બોલે છે. એવું મોઢું આમ હલતું હોય. પછી જ્યારે ઊભો થઈને આવે ને તેમ કે ભાઈ તારો જપ તો કેવો પડે, કન્ટિન્યુઅસ તે જપ કર્યો હતો. કે કેમ? તો કથામાં તો તારું મોઢું બોલતું, સ્વામી માવો ખાતો હતો. હા, કથામાંય બેહીન જો માવાના ને એવા લાભ લઈ લે, પછી કથા ઉપરથી પસાર થાય. કથાનો વાંક નથી, આપણી પાત્રતાનો વાંક હોય છે. પાત્રતા કેળવી રાખજો. ખાલી મંદિરમાં નહીં, ખાલી મંડપમાં નહીં, પણ જ્યાં બી જાઓ ને ત્યાં પાત્રતા કેળવી રાખજો. મોટા પુરુષોના આશીર્વાદ મળશે, માત પિતાના આશીર્વાદ મળશે, સંતોના આશીર્વાદ મળશે. પાત્રતા વગર નહીં મળે. તો કથામાં બેઠા બેઠા એકાગ્ર ચિત્તે કથા સાંભળવી, અને ગ્રામ્ય વાર્તા કરવી નહીં, મોબાઈલ ચલાવવા નહીં, ખોળામાં રાખીને ટેક્સ કરવા નહીં. આવી ઘણી વાતો છે, એ અમારું એડ કરેલું છે. કારણ કે આજના યુગમાં ખોળામાં મોબાઈલ રાખીને બેઠા હોય કથામાં, મોબાઈલ ઘણા. પણ તમારી વાત નથી, અમારું બાજુની કહું છું. તમે નહીં કરતા હોય એવું, પણ બની શકે તો મોબાઈલને સાયલેન્ટ મોડ ઉપર મૂકી અને 3 કલાક તો એનાથી મુક્ત બનો. 3 કલાક માટે તો અહીંયા મનને એકાગ્ર કરો, બહુ મજા આવશે. પછી ઉપવાસ કરીને, વ્રતી હોય એને ઉપવાસ કરીને કથા સાંભળવી. ન થઈ શકે તો એક ટાઈમ ફલાહાર કરીને કથા સાંભળવી. એનાથી જો મેળ પડે એમ ન હોય. અને એક વાત તો છે, ભોજનમાં ભજનમાં બેઠા હોય, મન ભોજનમાં હોય તો એ કંઈ ભજન થાય નહીં. તો છેલ્લે એમ લખ્યું કે વાંધો નહીં, એક ટાઈમ ભોજન કરીને કથા સાંભળજો. પણ એક ટાઈમમાં સાંજે આખો દાડો પૂરો થવામાં જો કંટાળો આવતો હોય તો તમે 3 ટાઈમ દાબો. સવારમાં ઢેબરાય ખાવો, બપોરે દાળ ભાત ખાવો, સાંજે ખીચડી કરી સેવ ટમેટા રોટલાનું શાક ખાવો, ભાજી ખાવો. જલસા કરો તમારે, પણ કથા સાંભળો. એટલી વાત કરી છે. વક્તા નિર્માની હોવો જોઈએ, વક્તા નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદુ હોવો જોઈએ, વક્તા સંસ્કૃતનો અભ્યાસુ હોવો જોઈએ, વક્તા કોઈ પણ વિષયમાં વધારે પડતું ચોળીને ચીકણું કરનાર ન હોવો જોઈએ, સંસ્કૃતના શ્લોકોને ગાઈ સરળતાથી ભાગવત કથા કરી શકે એવો હોવો જોઈએ, વાદ અને વિવાદથી પર હોવો જોઈએ, વક્તાનો સ્વભાવ કોઈ પણ સંપ્રદાયના વાડાવાળો એનો સ્વભાવ ન હોવો જોઈએ, સર્વ સિદ્ધાંતને સમજનારો હોવો જોઈએ. નહીં તો શું થશે? અન્યની ટીકા થશે ને એક સંપ્રદાયનું પોષણ થશે.
વક્તાના ઘણા નિયમો બતાવ્યા છે. શ્રોતા વક્તાના નિયમ બતાવી અને ભાગવત કથા ક્યારે કરવી, શ્રાવણ માસ, શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માક્ષરામ 6 મહિના જે બતાવ્યા છે એ મોક્ષ પ્રાપ્તિના શ્રેષ્ઠ મહિના છે. બાકી ભાગવત આખો વરસ વાંચો, વરસમાં ન વંચાય તો શ્રાવણ મહિનામાં વાંચો, શ્રાવણ મહિનામાં ન વંચાય તો 3 વર્ષે આવતો અધિક માસ છે એમાં તમે સાંભળો. પણ ભાગવતને મુહુ રહો રસિકા ભુવિ ભાવુકા, સાંભળતા રહો, સાંભળતા રહો, આમ મહાત્મ્યમાં કહેવામાં આવ્યું છે. મહાત્મ્યની કથા અહીંયા પૂર્ણ થઈ છે અને હવે પ્રથમ સ્કંદની કથાનો શુભારંભ થાય છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મરદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. પ્રથમ સ્કંદમાં ભગવાનની પહેલા પ્રાર્થના કરવામાં આવી છે. દ્વાદશ સ્કંદ છે, એના પાઠ જે છે ને એ 12 છે. 335 અધ્યાય છે અને 18,000 શ્લોક છે. આટલો વિશાળ આ ગ્રંથ છે. આ ગ્રંથના રચયિતા છે ભગવાન વ્યાસ, અને વ્યાસ નારાયણે 18,000 શ્લોક લખી માનવ જીવન સુખી બને એવો વ્યાસજીનો દાખલો છે. ગ્રંથના શુભારંભમાં પહેલા પ્રાર્થના કરવામાં આવી છે. તમને એક ભલામણ કરું છું, કાગળ પેન લાવ્યા છો? કાલે લેતા આવજો. લાવશો? મને અહીંયા સુધી વિશ્વાસ છે નહીં લાવો. હા, હું પૂછીશ ને એટલે એમ કહેશે કે અમે ભૂલી ગયા. હા, જ્યારે યાદ કરાવીશ ને ત્યારે હા એ તો રહી ગયું. લઈને આવજો. તો ભાગવતજીના પ્રથમ સ્કંદનું પ્રથમ લેશન મને તમને એવું કહે છે કે જ્યારે પણ જીવન કાર્યની શરૂઆત કરો ત્યારે પોતપોતાના ઈષ્ટદેવ જે હોય એને યાદ કરીને પછી કાર્યનો શુભારંભ કરવો. હવે શું કરીએ છીએ? પહેલી ક્રિયા શું થાય છે? પથારીમાંથી ઉઠીએ છે ને, પૃથ્વી સ્પર્શી નમસ્કાર. પહેલા જ્યારે ઉઠો ત્યારે પૃથ્વી દેવીને થેન્ક યુ કહ્યું કે તે મારો ભાર વહન કર્યો અને આખી રાત તે મને ધારણ કર્યો. પૃથ્વીને થેન્ક યુ કહો. પછી કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. કરો છો? સવારમાં ઉઠીને કે કપ દર્શન કરો છો? ચાનો કપ. હા, ઉઠીને ચા તૈયાર થયો કે નહીં પછી તો ભાઈની આંખો ખુલે. હા, જ્યાં સુધી ચાની સુગંધ ન આવે, ફુદીના વાળી મસાલા વાળી, ત્યાં સુધી તો એને આમ દિવસ હજુ ઉગ્યો કે નહીં ખબર ન પડે. પણ તમે નહીં પીતા હોય, અમારી બાજુની વાત કરું છું. હા, ચા પીજો, હું ના નથી પાડતો. એક તો માપે પીજો, પણ સ્નાન કરી ભગવાનની પૂજા કર્યા પછી પીજો. અને વધુ પડતું ખાંડ ન ખાશો, નહીં તો ઓલો ડાયાબિટીસ વાહે આવ્યો છે. હા, ઉધઈ જેમ ઊભું હળવી નાખે ને ખાઈ જાય અંદરથી, એમાં ડાયાબિટીસ એ મને તમને ખાઈ જશે. માપે ખાજો અને માપે ચા પીજો. એ તો અહીંયા આવે ઇન્ડિયામાં આપણે ચા સૌરાષ્ટ્રમાં પીતા ત્યારે મૂછો જો મોટી મોટી હોય ને ચામાં બોળાઈ ગઈ હોય તો એને આમ પાણી વાળી કરીને આમ ધોવી પડે, નહીં તો કીડીઓ થાય. હા, એટલી તો ગળી ચા પીતા આપણે રમેશભાઈ. મૂછો ઉપર કીડીઓ આંટા મારવા માંડે જો બપોરે હુવા જાય તો. ધીરે ધીરે કરતા સોલ્ટ એન્ડ સુગર મારા તમારા જીવન માટેનું વ્હાઇટ પોઈઝન છે.
બને એટલો એનો માપે ઉપયોગ કરજો. ઈશ્વરનું આ બોડી છે ને ભક્તો, એ દાન છે. તો જેણે દાન આપ્યું છે એ દાનને ખૂબ સાચવીને વાપરજો. જમવા બેઠા હોય ને ત્યારે કોથળો ભરે માને ભરી ન દેવું, માપ રાખવું થોડું. જો આનું ધ્યાન નહીં રાખો તો ન ભજન થાય, ન દંડવત થાય, ન માળા થાય. આપણું ભૂલ આપણને ભારે પડશે. માટે માપે ખાજો, શુદ્ધ ખાજો, સાત્વિક ખાજો અને શાસ્ત્રએ બાંધેલી મર્યાદામાં રહીને ખાજો. આ લોકો રિસર્ચ કરી વ્હાઇટ પીપલ હવે વેજીટેરિયન થવા માંડ્યા. આ લોકો ડ્રિંક્સ કરતા હતા, હવે બધું છોડી અને આપણા તરફ આવવા માંડ્યા. સ્મોક છોડી દીધું, નો સ્મોકિંગ ઝોન આવી ગયા અને આપણે બધુંય લેવા માંડ્યા. જે સંસ્કૃતિએ રિસર્ચ કર્યું હતું, સાયન્સ તો આજે રિસર્ચ કરે છે. આપણા શાસ્ત્રોએ હજારો વર્ષ પહેલા એમ લખી નાખ્યું કે તમાકુ નુકસાનકારક છે. આપણા શાસ્ત્રોએ દારૂ માટે વર્ષો પહેલા લખી નાખ્યું કે દારૂ પીવો હેલ્થ માટે નુકસાનકારક છે. પણ આપણી રિસર્ચ કરેલી જે પદ્ધતિ એને આપણે માન્ય ન રાખી. હવે સાયન્સ રિસર્ચ કરીને સામે મૂકે તોય હજુ પાછા નથી વળતા. આપણું રિસર્ચ કરેલો આપણે તો ગર્વ હોવો જોઈએ કે એ સંસ્કૃતિનો છું કે જે સૌથી પહેલા આવા વિચારો જેણે આપ્યા, એ સંસ્કૃતિનો હું દીકરો ને દીકરી છું. મારાથી આવું ન થાય. તો આવી વિચારધારાની સંસ્કૃતિનો સમાજ આપણે છીએ. તો મારી તમને એટલી જ ભલામણ છે કે સવારમાં જ્યારે ઉઠો ને ત્યારે ભગવાનને સંભાળવા. સ્નાન કરી ધોયેલું વસ્ત્ર ઓઢી અને પહેરી તમારા જે ઈષ્ટદેવ હોય એ ઈષ્ટદેવની આગળ બેસી સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ કરી 2-5 માળા કરો, દંડવત કરો, ભોગ અર્પણ કરો, દીવાબત્તી કરો, પગે લાગી માત પિતાને વડીલોને ચરણ સ્પર્શ કરો અને ભગવાનને ધરાવેલો પ્રસાદ આરોગો. જમતા જમતા પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા ખાઓ. ગામ વાર્તા ટીવી જોતા જોતા, આખા ગામના ઝઘડાને જોતા જોતા ખાઈએ. ખાધેલું નથી પચતું. આ અપચા એના થાય છે. ન તો ખાવામાં મન રહ્યું કે ન ભજનમાં મન રહ્યું. અને જગતના આવા ઉશ્કેરાયેલા દ્રશ્યો અને આવા દ્રશ્યોને જોતા જોતા ખાઈએ. શરીર એ પોષણને નથી પામતું વ્યવસ્થિત. માટે શાંત મનથી ખાઓ. 2 જગ્યાએ મન શાંત રાખો. એક ભોજન કરવા બેસો ત્યારે મનને શાંત કરો અને બીજું ભજન કરવા જ્યારે બેસો ત્યારે મનને શાંત કરીને ભજન કરો. 2 જગ્યાએ શાંત થવા દો મનને. ઉશ્કેરાયેલા અને ડોળાયેલા મનથી ખાધેલું એ શરીર માટે સુખરૂપ નથી. અને ઉશ્કેરાયેલા અને ડોળાયેલા મનથી કરેલું ભજન એ મને તમને શાંતિ નહીં આપે. મનને શાંત થવા દો. ડોળાયેલા પાણીમાં દ્રશ્ય જો ન દેખાતું હોય તો ડોળાયેલા મનથી દીન દયાળ કેમ દેખાય? ડોળાયેલા મનથી દીન દયાળના દર્શન નહીં થાય. 3 ગુણ વર્તતા હોય, સત્વ, રજ અને તમ. જ્યારે સત્વ ગુણનું પ્રધાનપણું સવારમાં મોટા ભાગે હોય. એટલે એમ કીધું કે સવારમાં મંગળ પ્રભાતે જાગી અને પેલા ભગવાનના દર્શન પૂજન કરવું. પ્રાચીન સમયમાં ટેલિફોનનો મોબાઈલ યુગ જ્યારે નહોતો ને ત્યારે શરૂઆત જ્યારે ટેલિફોનની હતી 3 આંકડાના નંબર હતા. અને એ વખતે લાઈન આપણે માગવી પડતી. મારે મુંબઈ લગાડવી છે, કલકત્તા લગાડવી છે, એસટીડી લાઈન, પછી આવી આઈએસડી આવી. પહેલાં તો એસટીડી. તો પેલા ઓપરેટરને એમ કહીએ કે મારે મુંબઈ લગાડવો છે, તો આપણે પકડીને ઊભા રહેજો. એટલે ઓલો ભાઈ ત્યાં આગળ લાઈન લગાડે. આપણને સંભળાય ઈસ રૂટ કી સભી લાઈને બધાય લગાડેલા છે. હા, 1 કલાક સુધી આપણે વેઇટ કરીએ, પછી એનો ફોન આવે. કામ કરો, અત્યારે તો બધી લાઈનો વ્યસ્ત બતાવે છે, પણ છે ને તમે સવારમાં વહેલા જો 5 વાગે કરશો ને ત્યારે કોઈ લાઈન વ્યસ્ત નહીં હોય. નંબર જલ્દી લાગી જશે.
અને સવારે 5 વાગે જ્યારે તમે એને જોડો ને એટલે તરત જ તમારો નંબર મળી જાય, કારણ કે ત્યારે લાઈન વ્યસ્ત નથી હોતી. એમ આખા દિવસનું તારું ને મારું, તું ને હું ને આ લીધું ને આ દીધું, આખો દાડો કરવામાં લાઈન એટલી બધી વ્યસ્ત હોય. અને એવા સમયમાં ભગવાનની સાથે રિંગ લગાડો ને જોડો ત્યારે ઇસ રૂટ કી સભી લાઈને વ્યસ્ત હૈ. તો પછી ક્યારે લગાડવો? તો સવારમાં જ્યારે વહેલા ઉઠી સ્નાન કરો ને ત્યારે લાઈનો બધી વ્યસ્ત ન હોય, એકદમ ક્લિયર હોય. અને એવા ટાઈમે તમે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરી અને પછી એની હારે તમારું મન લગાડો ને તરત તમારું મન લાગી જાય. એટલે એમ કીધું કે રાત રહે પાછલી 4 ઘટિકા તયે, સંતને શયન તજી ભજન કરવું. સવારમાં વહેલા ઉઠી અને ભગવાનનું ભજન કરવું ત્યારે મન શાંત હોય છે. તો શાંત મનથી જો ભગવાનની સાથે જોડાવું હોય ને તો સવારે ઉઠી અને પહેલું કામ આ કરવું. ભાગવતનો પહેલો મેસેજ છે. તમે કરતા હશો, ન જો કરતા હોય આવતીકાલથી શરૂઆત કરી દેજો. ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરવું. વ્યવહાર સંબંધી કાર્યમાં મોડું થાય તો થવા દેવું, પણ ધર્મ સંબંધી કાર્યમાં તરત નિર્ણય લઈ લ્યો કે લાવો કાલથી જ લાગી પડવું. તો ભાગવતજીમાં પહેલા મહાત્મ્ય બતાવ્યું. મહાત્મ્ય બાદ પ્રથમ સ્કંદનું પહેલું લેસન છે ભગવાનને સંભાળીને ક્રિયા કરવી. ભગવાનને ભૂલીને નહીં તો કર્મ બનશે. તો ભાગવતજીની સ્તુતિ પ્રાર્થના થઈ છે અને પ્રાર્થના થયા પછી ભગવાન એનો શાસ્ત્ર એનો મહિમા ગાયો છે. મહિમા ગાયા પછી નૈમિષારણ્યની પવિત્ર પાવન ભૂમિમાં હવે કથા પ્રવેશ કરે છે. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષયા સહોનકાદયા. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષયા સૌનકાદયા. સ્વામિનારાયણ સ્વામી તાળી પાડીને ગવાય તો ગાઓ. સ્વામિનારાયણ નારાયણ. જ્યારે પણ અહીંથી ઢોલકી વાગે ને ત્યારે તાળી પાડજો. રામદેવ બાબા કહે છે કે હાથમાં બધા પોઈન્ટ છે ને? હા, તો આમ તો પોઈન્ટ દબાવવાનો કઈ ટાઈમ મળતો નથી, પણ ભગવાનનું ભજન થાય એમાં જરાક તાળી હરખી જોરથી પાડીએ તો પોઈન્ટ દબાઈ જાય, ભગવાન રાજી થઈ જાય અને તાલમાં થોડુંક ડોલી પણ લેવાય. હજુ તાળી બરોબર પડતી. ઘણાને બીક લાગે છે તાળી પાડીશું ને ભગવાન જોઈ જશે તો બીક લાગે છે કાંઈક. એ આ ડખો કર્યો તમે, એક સાથે પડવી જોઈએ. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષયા સહોનકાદયા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષયા સહોનકાદયા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ. સત્રમ સ્વર્ગાય લોકાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ. સહસ્ર સમમાસતા. નારાયણ સહસ્ર સમમાસત. સ્વામિનારાયણ નારાયણ. સહસ્ર સમમાસત. સ્વામિનારાયણ નારાયણ. નૈમિષારણ્યની પવિત્ર પાવન ભૂમિ છે કે જ્યાં અખંડ ભગવાન શ્રી હરિના લીલા ચરિત્રોનું ગાન થાય છે. નિમિષ એટલે શું? આંખનો પલકારો. આંખ બંધ થાવીને ખુલવી એને એક નિમિષ કહેવાય. તો એક પલકારો માત્ર જ્યાં હરિ કથાને વિરામ નથી.
આંખ ખોલીને બંધ કરો ને એટલી વાર પણ કથા બંધ જ્યાં નથી, અવિરત કથા થઈ રહી છે જ્યાં, એ નૈમિષારણ્ય ક્ષેત્ર. અને ત્યાં જવાથી જ મનની ધારા કુંઠિત થાય છે, મુઠ્ઠી થાય છે. ત્યાં બેસવાથી, નૈમિષારણ્ય ક્ષેત્રમાં બેસવાથી મનની ધારાઓ કુંઠિત થાય છે, મુઠ્ઠી થાય છે. તો નૈમિષારણ્ય ક્ષેત્રમાં 1000 વર્ષ સુધી યજ્ઞ ચાલે, કથા જ્ઞાન યજ્ઞ ચાલે, આવું આયોજન કરી શૌનકાદિક ઋષિઓ ત્યાં એકત્રિત થયેલા છે. અને 88,000 ઋષિઓમાં શૌનકજી મુખ્ય છે. અને શૌનકજીએ ભગવાન એના જે કંઈ વક્તાઓ છે, સંતો છે, વારા ફરતી કથા કરે, બધા સાંભળે છે, પણ આગળ શૌનકજી બેઠા છે. હરિ કથામૃત રસાસ્વાદ કુશલ, ભગવાનની કથા વાર્તા સાંભળવા કુશળ છે, આવા શૌનકજી આગળ બેઠા છે. પ્રશ્ન કર્યો છે. અને પ્રશ્ન જ્યારે કર્યો છે ત્યારે ઋષિઓ જે વક્તા હોય એ ઉત્તરો આપે, અને એ ઉત્તરમાં કથા ચાલે. કથા પૂરી થાય ત્યાં બીજા વક્તા બેસે, વળી પાછી કથા ચાલે. આમ સત્સંગ ચાલી રહ્યો છે. એ જ સમયમાં રોમહર્ષણના પુત્ર સૂતજી ત્યાં આવ્યા છે. અને સૂતજી જ્યારે આવ્યા છે ત્યારે બધાએ ઋષિઓએ ઊભા થઈ સૂતજીનું સ્વાગત કર્યું છે, આસન આપીને બિરાજમાન કર્યા છે. પૂજયામાસ વિધિવત, વિધિપૂર્વક એમનું પૂજન કર્યું છે. અને પછી હાથ જોડ્યા છે. જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કયા સાધને કરીને થાય છે? બાપજી આપ કૃપા કરીને સમજાવો. બાપજી શાસ્ત્રો ઘણા છે, મતો ઘણા છે, સિદ્ધાંતો ઘણા છે, રૂચાઓ વેદોની. નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. આહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. આહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. યયાત્મા સંપ્રસિદ્ધતિ. સ્વામી નારાયણ નારાયણ. સવૈ પુંસામ પરો ધર્મો. જીવ પ્રાણી માત્રનો પરમ લક્ષ્ય જો કોઈ હોય, મારો ને તમારો, ભાગવત કહે છે, તો ભગવાનના ચરણમાં પ્રેમ કરી, શરણાગતિ સ્વીકારી, હાથમાં માળા લઈ અને ભગવાનની ભક્તિ કરવી, આ જીવ પ્રાણી માત્રનો પરમ ધર્મ છે. હવે ભાગવતે તો આ લખી નાખ્યું. આપણે એ ચોકઠામાં છીએ, ભગવાનની શરણાગતિ સ્વીકારેલી છે, ગળામાં કંઠી ધારણ કરી છે નથી. જો ન હોય તો હજુ ભાગવતના ચોકઠામાં આપણે આવ્યા નથી. ભક્તો, સોનાનો ચેન પહેરવો ગમે છે, પણ ભગવાનની શરણાગતિ મને તમને ગમતી નથી. ભાઈ કેમ? સોનામાં બેચેન છે. સોનું પહેર્યું હોય તો મન ડર્યા કરે, ઘડીક થાય જોયા કરીએ ચેન બરોબર તો છે કે નહીં, પડી તો નથી ગયો. રાત્રે ઊંઘ ઉડી જાય તો ગળામાં હાથ ફેરવી લે, મારો ચેન તો સલામત છે ને. ચેનમાં બેચેન છે, છતાંય ચેન પહેરીને ફરે. અને કંઠી પહેરવામાં કાયમ નિરાત છે, શાંતિ છે, છતાંય કંઠી માણસ પહેરતો નથી. ગળામાં શરણાગતિની કંઠી પહેરજો. તમે જે સંપ્રદાયમાં માનતા હોય, મારો કોઈ એવો દુરાગ્રહ નથી કે સ્વામિનારાયણ ભગવાનની જ કંઠી પહેરો. પણ એટલું કહીશ કે સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેરવામાં એક જન્મે કલ્યાણ જો જોતું હોય તો સ્વામિનારાયણ ભગવાનની કંઠી ગળામાં ધારણ કરો દેવતાઓ. કોઈ સંપ્રદાયનો એમાં દોષ નથી, કોઈ સંપ્રદાયનો એમાં વાંધો નથી, કોઈ છે તો કાયદાનો ભંગ નથી થતો.
સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. ગીતાજીએ જે આ વાત લખી છે એનો અર્થ એ છે કે હિન્દુ સનાતન સંસ્કૃતિ રૂપી ધર્મમાં રહેવામાં મજા છે, ઈસાઈ કે ઇસ્લામમાં જવામાં મને ને તમને નહીં, આપણે એની રાહે ચાલી શકીએ. એટલે ગીતાજી એવું લખ્યું કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. જ્યારે આપણે એ પકડીને બેઠા કે રામના આશ્રિતો હોય એને સ્વામિનારાયણમાં ન મનાય ને સ્વામિનારાયણ વાળાએ માતાજીમાં ન મનાય, આ ઝઘડા આવશે. કથા જેમ જેમ આગળ આવશે ને કઈશ ઘડિયાળનો કાંઠો 7:30 સુધી પહોંચી ગયો છે, મને ડેડલાઈન આપી છે ને ત્યાં સુધી પહોંચી ગયો છે. એટલે આ પ્રશ્નો કર્યા છે, પ્રશ્નો સુધી જ રહેવા દઈએ. કાલે ત્યાંથી ઉપાડીશ અને કાલે બને ને તો થોડાક વહેલા રાખીએ, બરોબર ને રમેશભાઈ? કાલે બને તો થોડાક વહેલા રાખીએ જેનાથી આને થોડોક ન્યાય મળે. નહીં તો પછી કહેવાના ઘણા વિચાર આવે ને પછી કાપવાનું થાય, અને કાપવાનું થાય એટલે તમને તો જે લાગતું એ લાગે, અમને એમ થાય કે હળવું ઘણું જ્ઞાન કહેવા જેવું રહી ગયું, આમાં સમય ટૂંકો પડ્યો. તો કાલે બને ને તો આપણે 4:15 થી 4:30 વચ્ચે જો સ્ટાર્ટ થઈ જાય તો 3.5-4 કલાક સુધી આપણે કન્ટિન્યુઅસ આને ધમધમાટ બોલાવીએ ને તો જૂની મોદ હોય ને જૂની, એને છે તો ઉજળી જલ્દી ન થાય, એને થોડીક પલાળવી પડે. અને પલાળી ગરમ પાણીમાં ઉકાળીને પછી ધોકા લઈને ધોકાવો ને તો ઉજળી થાય, બાકી જલ્દી ન થાય. એમ વર્ષોથી કદાચ આ જીવાત્માને કોઈ કાંટ લાગ્યો હોય, કદાચ વિષયોનો રંગ ચડેલો હોય, તે 1 કલાક 2 કલાકમાં ને આને થોડી પલાળીએ અને પછી અમે ધોકા લઈને જે ધોકાવીશું ને તો ઉજળી થયા વગર રહે નહીં, એમાં વિશ્વાસ છે. એટલે આવતીકાલે થોડાક વહેલા રાખીએ 4:15. તમારી તૈયારી છે? હા, તો તમારી જો તૈયારી હોય તો 4:15 મોડામાં મોડા અહીંયા આવી જાજો. 4:30 વાગે આપણું આ સ્ટાર્ટ થાય અને 7:30 થી 7:45 સુધીમાં આપણે હંકેલો કરીએ ને પાછળ 5 મિનિટ અહીં સ્વાગત ને સત્કાર ને તમે બધા ઈટો જે લખાવાના છે હમણાં હા પાડી છે ને, હા, તો એ લિસ્ટ અહીંયા વાંચવાનું થાય. તો એ બધું આપણે વાંચશું તો એમાં 5-10 મિનિટ જાય. આરતી કરશું તો 7:45 સુધી, 4:15 થી 7:45 એટલે લગભગ 3.5 કલાક જેટલો સમય મને મળ્યો. તો 3.5 કલાક જેટલા સમયમાં આપણે હરિકથાનું રસપાન કરીશું. અત્યારે ઘડિયાળનો કાંટો 7:30 સુધી પહોંચી ગયો છે. વધારે સમય ન લેતા ભલામણ છે કાલે સૌ વહેલા આવજો. અમારા અંબાબા જેમની યાદમાં આજ દુધાત પરિવાર યજમાન થયો છે અને દુધાત પરિવારને ખાસ દિલીપભાઈ આવ્યા છે. કાલે સમય કાઢીને આવજો દિલીપભાઈ, હું તમારી હાજરીની નોંધ લઈશ. કાલે વિનુભાઈ આવ્યા છે, જગદીશભાઈ આવ્યા છે, નારાયણ મામા તો અમારા કાયમ આવવાના જ છે, પણ આ બધા કામકાજમાં વ્યસ્ત હોય તો બાના નિમિત્તે યજમાન થયા છે. તો આખો પરિવાર બાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે તમારા સગા સ્નેહીઓની સાથે અહીંયા હાજર રહી અને હાથ જોડી અને 2 ભાવાંજલિ અર્પણ કરશો તે બા સુધી આપણી અંજલિ પહોંચશે. ક્યાં આપણે કાયમ માટે ભેગા થવાના? 5 દાડા 6 દાડાની વાત છે. કલાક 2 કલાક 3 કલાક જેવી અનુકૂળતા. યજમાનો આવજો, અહીંયા જે આવ્યા છે એ આવજો, જેને ખબર ન હોય એને જાણ કરીને હારે લેતા આવજો અને સાથે મળી અને ભગવાન કૃષ્ણના ચરિત્રોનું હવે આવતીકાલથી આપણે આગળ પ્રશ્ન થયા છે એના ઉત્તરની કથાઓ સાંભળશું. જીવન ઉપયોગી, માણવા જેવી, જાણવા જેવી, સમજવા જેવી, સુધારા લાયક કથા આપણે જીવનમાં સાંભળીશું. તો એ કથાને માણવા આવતીકાલે સૌ વહેલા પધારજો. અત્યારે પ્રથમ દિવસના પ્રથમ સત્રની કથા એને વિરામ આપું છું ભગવાનના નામ સ્મરણની સાથે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
બોલો સ્વામિનારાયણ ભગવાન